આજે હું તમને જે વાર્તા કહેવાનો છું એ સાંભળ્યા પછી કદાચ તમે પણ એક વાત ક્યારેય નહીં ભૂલો. પૈસા હોય ત્યારે સગા ઘરના આંગણે લાઈન લગાવીને ઉભા રહીએ, પણ મુશ્કેલી આવે તો એ જ સગા આંખ ફેરવીને ચાલ્યા જાય. આ વાર્તા છે એક એવા ગરીબ ખેડૂતની, જેને પોતાના લોહીના સંબંધોએ એવો દગો દીધો કે આખું ગામ ચોંકી ગયું. પણ પછી ભગવાને એવો ન્યાય કર્યો કે દગો આપનાર દરેક માણસને પોતાની કરણીનું ફળ મળ્યું. ચાલો વાર્તા શરૂ કરીએ. એક નાનકડું ગામ હતું. ગામનું નામ રામપર. નાનું ગામ, કાચા રસ્તા, માટીના ઘર. સવારે કૂકડો બોલે એટલે આખું ગામ જાગી જાય. કોઈ ગાય દોવે, કોઈ ભેંસોને ખેતરમાં લઈ જાય, કોઈ ખભે હળ મૂકીને નીકળી પડે. એ જ ગામમાં રહેતો તો એક ગરીબ ખેડૂત. એનું નામ હતું હરજી. હરજી પાસે પોતાની માત્ર 2 વીઘા જમીન, 2 બળદ, એક જૂનું માટીનું ઘર. એની દુનિયા એની પત્ની ગંગા અને 10 વર્ષનો દીકરો કાનુ. હરજી બહુ સીધો માણસ, કોઈનું ખરાબ ક્યારેય વિચારે નહીં. ગામમાં કોઈને કામ પડે તો સૌથી પહેલા હરજી દોડી જાય. કોઈના ઘરે લગ્ન હોય તો હરજી, કોઈના ઘરે માંદગી હોય તો હરજી, કોઈના ખેતરમાં પાણી ભરાઈ જાય તો પણ હરજી. ગંગા ઘણીવાર કહેતી, અરે સાંભળો, આખું ગામ તમારું નથી. હરજી હસતો કે ગંગા, માણસ માણસના કામમાં આવે એ જ સાચી કમાણી. ગંગા પણ સ્મિત કરી દેતી. પણ ભગવાનને જાણે હરજીની કસોટી લેવી હતી. એક વર્ષે વરસાદ જ ના આવ્યો. ધરતી ફાટી ગઈ, ખેતર સુકાઈ ગયું, બળદના પાંસડા દેખાવા લાગ્યા, ઘરમાં અનાજનો ડબ્બો પણ ખાલી થઈ ગયો. એક સાંજે ગંગાએ રોટલી વહેણી, પણ લોટ ઓછો હતો. 3 રોટલી જ બની. એક હરજીને, એક કાનુને, અડધી ગંગાએ ખાધી. હરજી બોલ્યો કે તું કેમ નથી ખાતી? ગંગા હસીને બોલી કે મને ભૂખ નથી. પણ હરજી સમજી ગયો, ભૂખ હતી પણ માં હતી, એટલે દીકરાને ખવડાવી દીધી. બીજા દિવસે હરજી પોતાના મોટા ભાઈ વીરજીના ઘરે ગયો. વીરજી ગામનો સૌથી ધનિક માણસ. મોટું ઘર, ઘોડા, 4 મજૂર, આંગણે અનાજના ઢગલા. હરજીએ ધીમેથી કહ્યું કે ભાઈ, થોડા ઘઉં આપી દે, પાક થશે એટલે પાછા આપી દઈશ. વીરજીએ મોઢું બગાડ્યું. અમે શું આખા ગામને ખવડાવવાના? હરજી શાંત રહ્યો કે ભાઈ, હું ભીખ નથી માંગતો. વીરજી ગુસ્સાથી બોલ્યો, પેલા કમાવાનું શીખ. એટલામાં વીરજીની વહુ બહાર આવી. એણે પણ કટાક્ષ કર્યો, ગરીબને આપો તો રોજ દરવાજે આવી જાય. હરજીનું માથું નીચે ઝૂકી ગયું. એ કઈ બોલ્યો નહીં. ધીમે ધીમે પાછો વળી ગયો. દૂર ઉભેલો કાનો બધું જોતો હતો. એ દોડીને આવ્યો કે બાપા, કાકાએ કઈ આપ્યું? હરજી હસ્યો કે ના બેટા, એમના ઘરે પણ અનાજ ઓછું છે. કાનો નિર્દોષ હતો. એ માની ગયો, પણ વીરજીના આંગણે પડેલા ઘઉંના ઢગલા એણે જોઈ લીધા હતા. રાત પડી, ત્રણેય સુવાની તૈયારી કરતા હતા. એટલામાં બહારથી અવાજ આવ્યો, કોઈ છે? હરજી બહાર આવ્યો. દરવાજા આગળ એક સાધુ ઊભા હતા. સફેદ દાઢી, હાથમાં લાકડી, આંખોમાં અજાણી શાંતિ. સાધુ બોલ્યા કે બેટા, 2 દિવસથી ભૂખ્યો છું, કઈ ખાવાનું મળશે? હરજીએ એક ક્ષણ માટે ગંગા સામે જોયું. ઘરમાં માત્ર એક જ રોટલી બચી હતી. કાલે સવારે કાનુ માટે રાખેલી હતી. ગંગાએ હરજી તરફ જોયું, કઈ બોલી નહીં. ધીમેથી માથું હલાવ્યું. હરજી અંદર ગયો. એ છેલ્લી રોટલી લઈ અને આવ્યો અને સાધુના હાથમાં મૂકી દીધી. સાધુ બોલ્યા કે બેટા, આ તો તારી છેલ્લી રોટલી છે. હરજી હસ્યો કે મહારાજ, ભૂખ તો કાલે પણ લાગશે, પણ ભૂખા માણસને ખાલી મોકલીએ તો ભગવાન પણ દુખી થાય. સાધુની આંખમાં પાણી આવી ગયું. એમણે રોટલી ખાધી. પછી પોતાના ખિસ્સામાંથી એક નાનકડું બીજ કાઢ્યું અને હરજીના હાથમાં મૂકી દીધું અને ધીમેથી બોલ્યા, આ બીજને સૂર્ય ઉગે એ પહેલા તારા ખેતરમાં વાવી દેજે, પણ યાદ રાખજે, આ વાત કોઈને કહેતો નહીં. એટલું કહીને સાધુ અંધારામાં ચાલતા થયા. હરજી ઘણીવાર સુધી એમને જોતો રહ્યો. ગંગા ધીમેથી બોલી, આ એક બીજથી શું થવાનું? હરજી બોલ્યો, જે ભગવાન કરશે એ સારું જ કરશે.
એ બીજને કપડામાં બાંધીને માથા પાસે મૂકી દીધું. પણ ગામમાં કોઈને ખબર નહોતી કે રાત્રે અરજીના આંગણામાં એક સાધુ નહીં પણ નસીબ પોતે ચાલીને આવ્યું હતું. અને બીજી બાજુ વીરજીના મનમાં કંઈક બીજું જ રંધાઈ ગયું હતું. એણે પોતાના માણસને ધીમેથી કહ્યું, કાલે સવારથી અરજી ઉપર નજર રાખજે. એ સાધુએ એને શું આપ્યું છે મારે બધું જાણવું છે. આખી રાત અરજીને ઊંઘ ન આવી. એક તરફ ભૂખ, બીજી તરફ સાધુ અને ત્રીજી તરફ એ નાનકડું બીજ. ગંગા ધીમેથી બોલી કે સાંભળો, આ બીજ સાચું તો હશે ને? અરજી હૈસો, ખોટું હોય તો પણ શું વાંધો ગંગા, ખેતર તો આમ પણ સુકાયું જ છે. હજી આકાશમાં તારા દેખાતા હતા. કુકડાએ પણ ભાંગ નહોતી નાખી. અરજી ઉઠી ગયો. કાનો પણ પાછળ ઊભો થઈ ગયો કે બાપા હું પણ આવું? ચાલ બેટા. બાપ દીકરો ખેતર તરફ નીકળી પડ્યા. ઠંડો પવન ફૂંકાતો હતો. ખેતરની બરાબર વચ્ચે અરજીએ હાથથી નાનો ખાડો કર્યો. સાધુએ આપેલું બીજ એમાં મૂકી દીધું. પછી હાથ જોડ્યા, હે ભગવાન, હવે બધું તારા ભરોસે. બીજ ઢાંકી દીધું. એમણે પાછું વળીને પણ જોયું નહીં, કારણ કે સાધુએ એવું જ કીધું હતું. પણ દૂર બાવળ પાછળ કોઈ ઊભું હતું. વીરજીનો માણસ એ બધું જોતો હતો. સવાર પડતા જ વાત વીરજી સુધી પહોંચી ગઈ. વીરજી હૈસો કે એક બીજથી નસીબ બદલાય. અરજી તો મૂર્ખ છે, છતાં પણ એના મનમાં લાલચ આવી ગઈ. ક્યાંક સાચું નીકળે તો. એને નક્કી કર્યું, રાત્રે જઈ અને એ જગ્યાએ ખોદી આવશે. બપોર થઈ. ઘરમાં ખાવાનું કાંઈ નહોતું. ગંગાએ માટલામાં પાણી ભરી લીધું. કાનોએ પૂછ્યું કે માં, આજે શું બનાવશો? ગંગાના ગળામાંથી અવાજ જ ન નીકળ્યો. અરજીએ વાત ફેરવી નાખી, આજે તો આપણે વહેલા સૂઈ જઈશું. કાનો સમજદાર હતો. એ ચૂપ થઈ ગયો. સાંજ પડી. અચાનક ગામમાં હોબાળો મચી ગયો. અરે દોડો દોડો. બધા લોકો તળાવ તરફ દોડવા લાગ્યા. અરજી પણ ગયો. ત્યાં ખબર પડી કે વીરજીની બે ભેંસો કાદવમાં ફસાઈ ગઈ હતી. ઘણા લોકો ઊભા હતા, પણ કોઈ અંદર ઉતરતું નહોતું. અરજી તરત કાદવમાં ઉતરી ગયો. ઘણી મહેનત પછી ભેંસોને બહાર કાઢી. વીરજી ખુશ થવાના બદલે એમ બોલ્યો કે તે મોડું કર્યું. એક ભેંસ નબળી પડી ગઈ. અરજી ચૂપ રહ્યો. ગામના વૃદ્ધ રઘુભાઈ બોલ્યા, અરે વીરજી, તારો ભાઈ ના હોત તો બંને ભેંસો મરી જાત. પણ વીરજીનું મન કઠોર થઈ ગયું હતું. લાલચ માણસને આંધળો બનાવી દે છે. રાત્રે બધા સૂઈ ગયા. વીરજી ધીમેથી અરજીના ખેતરમાં ગયો. એણે બરાબર વચ્ચે ખોદવાનું શરૂ કર્યું. એક હાથ, બે હાથ, ત્રણ હાથ, પણ કઈ નીકળ્યું નહીં. અચાનક એના પગ નીચેથી જમીન ધસી ગઈ અને વીરજી સીધો ખાડામાં પડી ગયો. બચાવો બચાવો એ બૂમો પાડવા લાગ્યો. ખાડો ઊંડો નહોતો, પણ બહાર નીકળવું મુશ્કેલ હતું. ઘણી વાર સુધી બૂમો પાડ્યા પછી અરજી ત્યાં પહોંચ્યો. અરે ભાઈ, તમે અહીંયા? વીરજી ગભરાઈ ગયો. મને બહાર કાઢ. અરજીએ તરત હાથ લંબાવ્યો અને બહાર કાઢી લીધો. પણ એકવાર પણ પૂછ્યું નહીં કે રાત્રે ખેતરમાં શું કરતો હતો. વીરજી શરમથી આંખ પણ ઊંચી ના કરી શક્યો. પણ એના મનમાંથી લાલચ હજી ગઈ નહોતી. બીજા દિવસે સવારે કાનો દોડીને આવ્યો કે બાપા, ખેતરમાં આવો. અરજી અને ગંગા દોડીને ગયા. ખેતરની બરાબર વચ્ચે જ્યાં બીજ વાવ્યું હતું ત્યાં એક નાનકડો છોડ ઉગી નીકળ્યો હતો. આસપાસ આખી જમીન સૂકી હતી, પણ એ છોડ એકદમ તાજો અને ચમકતો હતો, જાણે કોઈ દીવો બળતો હોય. ગંગા આશ્ચર્યથી બોલી, આવું તો મેં ક્યારેય નથી જોયું. કાનો ખુશ થઈ ગયો કે બાપા, ભગવાને સાંભળી લીધું. અરજીએ હાથ જોડ્યા. પણ એ જ સમયે ગામનો એક અજાણ્યો વૃદ્ધ માણસ ત્યાં આવ્યો. લાંબી દાઢી, ખભે જૂનો થેલો. એણે છોડને જોયો અને અરજી તરફ જોઈ અને ધીમેથી કહ્યું, આ છોડની રક્ષા કરજે, કારણ કે આ છોડથી તારો ઉદ્ધાર થશે અને તારી કસોટી પણ લેવાશે. અરજી કઈ પૂછે
એ પહેલા એ વૃદ્ધ માણસ ત્યાંથી ચાલ્યો ગયો. ગંગા ગભરાઈ ગઈ કે આ કોણ હતા. અરજી ધીમેથી બોલ્યો, મને લાગે છે કે કસોટી શરૂ થઈ ગઈ છે. અરજી અને ગંગા ઘણા સમય સુધી એ છોડને જોતા જ રહ્યા. એવો છોડ આખા ગામમાં ક્યાંય નહોતો. સૂકી ધરતી વચ્ચે જાણે લીલો દીવો બળતો હોય એમ ચમકતો હતો. કાનો તો ખુશીથી તાળીઓ પાડવા લાગ્યો કે બાપા, હવે આપણું ખેતર પણ લીલું થઈ જશે ને. અરજીએ દીકરાના માથા ઉપર હાથ ફેરવો. ભગવાન ઉપર ભરોસો રાખ બેટા. બીજા દિવસે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકો ટોળે વળીને ખેતરમાં જોવા આવવા લાગ્યા. કોઈ કહે આ તો ચમત્કાર છે, તો કોઈ કહે ના, આમાં કંઈક રહસ્ય છે. કોઈ કહે અરજીએ જરૂર કોઈ તાંત્રિક વિદ્યા કરી હશે. અરજી બધાની વાત સાંભળે પણ જવાબ કોઈને ના આપે. વીરજી પણ આવ્યો. દૂર ઉભો રહીને છોડને જોતો રહ્યો. એના મનમાં આગ લાગી ગઈ. આ ગરીબના નસીબ કેવી રીતે બદલાય. એણે પોતાના માણસ કાળાને બોલાવ્યો અને ધીમેથી કહ્યું, આજે મધરાતે આ છોડને ઉખાડી નાખજે. કોઈને ખબર ન પડવી જોઈએ. કાળાએ માથું હલાવ્યું. રાત પડી. આખું ગામ સૂઈ ગયું. કાળો ધીમે ધીમે અરજીના ખેતરમાં ઘૂસ્યો. એણે છોડ પકડ્યો, જોરથી ખેંચ્યો, પણ છોડ જરા પણ હિલ્યો નહીં. ફરી જોર કર્યું. એટલામાં જમીનની અંદરથી એવો અવાજ આવ્યો કે કાળાના હાથ કંપી ગયા. પવન જોરથી ફૂંકાવા લાગ્યો. આકાશમાં વીજળી ચમકી. કાળો ગભરાઈ ગયો. એ દોડતો દોડતો ગામમાં પાછો આવ્યો. સવાર થતા સીધો વીરજી પાસે ગયો કે માલિક, હું હવે એ ખેતરમાં નહીં જાઉં. વીરજી ગુસ્સે થયો કે ડરપોક. કાળાએ ધ્રુજતા અવાજે કહ્યું, મેં મારી સગી આંખે જોયું છે, એ છોડ સામાન્ય નથી. પણ વીરજીને વિશ્વાસ ન આવ્યો. બીજી તરફ અરજીને આ વાતની ખબર પણ નહોતી. સવારે એ ખેતરમાં ગયો તો ગઈકાલ કરતા છોડ બમણો થઈ ગયો હતો. એના પાન ઉપર ઝાકળના ટીપા નહીં પણ મોતી ચમકતા હોય એવું લાગતું હતું. કાનો ખુશ થઈ ગયો કે માં જો. ગંગા પણ આશ્ચર્યમાં પડી ગઈ. એટલામાં ગામના પટેલ દોડી આવ્યા કે અરજી, જલ્દી આવ. શું થયું પટેલ? તારી ગાય બજારમાં પડી ગઈ. અરજી દોડ્યો. બજારમાં લોકો ભેગા થઈ ગયા હતા. ગાય જમીન ઉપર પડી હતી. શ્વાસ ધીમો ચાલતો હતો. અરજી ગાયના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યો. ઉઠ મારી લક્ષ્મી, ઉઠ. એની આંખમાં પાણી આવી ગયું. આ ગાય જ એના ઘરની છેલ્લી આશા હતી. એટલામાં ભીડમાંથી એ સાધુ બહાર આવ્યા. અરજી તરત પગે પડી ગયો કે મહારાજ. સાધુએ કંઈ કીધું નહીં. એમણે ખેતરના છોડમાંથી એક પાન તોડ્યું, હાથથી જોડી અને ગાયના મોઢામાં મૂક્યું. થોડી જ વારમાં ગાય ધીમે ધીમે ઊભી થઈ ગઈ. આખું બજાર ચોંકી ગયું કે ચમત્કાર. લોકો બૂમો પાડવા લાગ્યા. પણ સાધુ અરજી તરફ ફરી અને બોલ્યા કે યાદ રાખજે, આ છોડનો ઉપયોગ માત્ર બીજાના ભલા માટે કરજે. લાલચ રાખીશ તો જે મળ્યું છે એ પણ ખોવાઈ જશે. આટલું કહીને સાધુ ફરી ભીડમાં ગાયબ થઈ ગયા. અરજી દોડ્યો પણ સાધુ ક્યાંય દેખાયા નહીં. આ વાત હવે ગામની બહાર પણ પહોંચી ગઈ. પાસેના ગામના લોકો પણ આવવા લાગ્યા. કોઈ માંદા બાળકને લઈને આવે, કોઈ બીમાર ઢોરને લઈને આવે. અરજી દરેકને મદદ કરે. ક્યારેય એક રૂપિયો પણ લે નહીં. લોકો આશીર્વાદ આપીને જાય. પણ આ વાત વીરજીથી સહન ન થઈ. એક રાત્રે એણે પોતાની પત્નીને કહ્યું, જો આમ ચાલ્યું ને તો આખું ગામ અરજીને માથા ઉપર બેસાડી દેશે અને લોકો મને ભૂલી જશે. એની પત્ની ધીમેથી બોલી, તો હવે શું કરશો? વીરજીના ચહેરા ઉપર ખતરનાક સ્મિત આવ્યું. હવે એવી રમત રમીશ કે અરજી ગામની નજરોમાંથી ઉતરી જશે. બીજા દિવસે સવાર પડી. ગામના ચોકમાં ઢોલ વાગ્યો. ઢોલી બૂમો પાડતો હતો કે સાંભળો, સાંભળો. આવતા અઠવાડિયે રાજાના માણસો ગામમાં આવવાના છે.
જે ખેડૂતનું ખેતર સૌથી સારું હશે એને રાજા તરફથી મોટું ઇનામ મળશે. આ વાત સાંભળીને આખું ગામ ખુશ થઈ ગયું. પણ વીરજીના મનમાં આગ લાગી. એણે મનમાં કહ્યું કે આ ઇનામ હરજીને નહીં મળવા દઉં. સાંજે વીરજી પોતાના બે ખાસ માણસોને લઈ અને બેઠો તો. એકનું નામ કાળો અને બીજાનું નામ મંગો. વીરજી ધીમેથી બોલ્યો કે એક કામ કરવાનું છે, કોઈને ખબર ન પડવી જોઈએ. કાળાએ પૂછ્યું કે શું કામ? વીરજી બોલ્યો, હરજીના ખેતરમાં આજે રાત્રે ઝેરી દવા છાંટી દેજો. સવાર થાય ત્યાં સુધીમાં એ છોડ સુકાઈ જવો જોઈએ. બંનેએ માથું હલાવ્યું. એ જ રાત્રે આકાશમાં વાદળો છવાઈ ગયા. પવન જોરથી ફૂંકાવા લાગ્યો. કાળો અને મંગો ખેતરમાં પહોંચ્યા. હાથમાં દવાનો ડબ્બો હતો. એમણે દવા છાંટવાની શરૂઆત કરી. એટલામાં જોરદાર વીજળી ચમકી. બંનેની આંખો એક ક્ષણ માટે બંધ થઈ ગઈ અને અચાનક એમના હાથમાંથી ડબ્બો છૂટી ગયો. આખી ઝેરી દવા હરજીના ખેતરમાં નહીં પણ વીરજીના ઘઉંના ખેતરમાં વહી ગઈ. બંને ગભરાઈ ગયા કે હવે શું કરવું? જો માલિકને ખબર પડશે તો જીવતા નહીં છોડે. એમણે વિચાર્યું સવાર સુધી કોઈને ખબર નહીં પડે અને બંને ભાગી ગયા. બીજા દિવસે સવારે વીરજી પોતાના ખેતરમાં ગયો. જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખું ખેતર પીળું પડી ગયું હતું. વીરજી માથું પકડીને બેસી ગયો કે આ કોણે કર્યું? કાળો અને મંગો બંને ચૂપ. એક શબ્દ બોલવાની હિંમત પણ નહોતી. એ જ સમયે હરજી પોતાના ખેતરમાં પહોંચ્યો. અહીં તો ઉલટું જ થયું હતું. રાતના વરસાદ પછી આખું ખેતર લીલું થઈ ગયું હતું. સૂકી જમીનમાં પણ નવી કૂપળો ફૂટી નીકળી હતી. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. રઘુભાઈ બોલ્યા, મેં જીવનમાં આવું ક્યારેય નથી જોયું. બપોરે હરજી ઘરે આવ્યો. ગંગા રોટલા શેકતી હતી. ઘરમાં આજે પણ ખાસ કઈ નહોતું. બાજરીનો રોટલો, લીલા મરચા અને છાશ. હરજી હસીને બોલ્યો, ભગવાને આપ્યું છે એમાં આનંદ રાખીએ. એટલામાં દરવાજે ટકોરો થયો. કોઈ છે? બાર એક ગરીબ વિધવા ઊભી હતી. ખોળામાં નાનકડી દીકરી. આંખોમાં આંસુ. કે ભાઈ, 3 દિવસથી ઘરમાં ચૂલો નથી સળગ્યો. ગંગાએ હરજી તરફ જોયું. ઘરમાં જેટલું હતું એ જ બધું. હરજીએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. રોટલા, છાશ અને થોડો લોટ બધું એ સ્ત્રીને આપી દીધું. ગંગા કઈ બોલી નહીં, માત્ર ભગવાનનું નામ લીધું. વિધવા રડતા રડતા બોલી કે ભગવાન તારું ભલું કરે. આ બધું ઘરની બહાર ઉભેલો એક અજાણ્યો માણસ જોતો હતો. સાદા કપડા, માથા ઉપર પાઘડી, હાથમાં લાકડી. કોઈને ખબર નહોતી કે એ સામાન્ય માણસ નહોતો. એ રાજાનો ખાસ માણસ હતો. રાજાએ એને ગામમાં મોકલ્યો હતો ખેડૂતોની પરીક્ષા લેવા. ખેતર નહીં પણ માણસાઈ જોવા. એણે મનમાં કહ્યું કે ગરીબ છે પણ દિલનો બહુ મોટો છે. સાંજ પડતા જ વીરજીના ઘરે ફરીથી બેઠક થઈ. વીરજી ગુસ્સાથી ધ્રુજતો હતો. દવા પણ કામ ન આવી. હવે છેલ્લો રસ્તો બચ્યો છે. એની પત્ની ગભરાઈ ગઈ કે હવે શું કરશો? વીરજીએ ધીમેથી કહ્યું, જો હરજી રહેશે તો હું ક્યારેય મોટો નહીં બની શકું. હવે એની બદનામી કરવી પડશે. એણે કાળા અને મંગાને કહ્યું, આજે રાત્રે રાજાના ખજાનામાંથી ચોરી કરેલા સોનાના દાગીના હરજીના ઘરમાં સંતાડી આવજો. સવારે આખું ગામ એને ચોર કહેશે. આ વાત સાંભળીને બંને માણસો પણ એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. કારણ કે આ વખતે વાત માત્ર દાગીનાની નહોતી. એક નિર્દોષ માણસનું આખું જીવન બરબાદ કરવાની હતી. અને એમને ખબર નહોતી કે એમની દરેક વાત ઘરની પાછળ ઉભેલો નાનકડો કાનુ સાંભળી રહ્યો હતો. કાનુના હાથ પગ ધ્રુજવા લાગ્યા. એ ધીમે ધીમે પાછળ સરકો. એક સૂકું પાન પગ નીચે કચડાયું. કાળાએ બૂમ પાડી, તે કોણ છે ત્યાં? કાનુ દોડ્યો. એવો દોડ્યો કે પાછળ ફરીને પણ ના જોયું. સીધો ઘરે પહોંચ્યો. શ્વાસ ફૂલી ગયો તો કે બાપા
બાપા, હરજી દોડતો દોડતો આવ્યો કે શું થયું બેટા? કાનું આપતો આપતો બોલ્યો કે કાકા, આજે રાત્રે આપણા ઘરમાં સોનું મૂકવાના છે. ગંગા ચોંકી ગઈ કે શું બોલે છે? કાનુએ સાંભળેલી એક એક વાત કહી દીધી. ઘરમાં સનાટો છવાઈ ગયો. ગંગા ગભરાઈ ગઈ કે હવે શું કરશું? હરજી થોડો સમય ચૂપ રહ્યો, પછી શાંતિથી બોલ્યો, કોઈની સાથે ઝઘડો નહીં કરીએ, સાચું ભગવાન જાણે છે. ગંગા બોલી, પણ ગામવાળા માની જશે. હરજીએ જવાબ આપ્યો, જેનો હાથ સાફ હોય ને એને ડરવાની જરૂર નથી. રાત્રે 3 જણા જાગતા બેઠા હતા. દીવો ધીમે ધીમે બળતો હતો. બહાર કૂતરા ભસતા હતા. અચાનક દરવાજા પાસે કોઈના પગલા સંભળાયા. કાળો અને મંગો ધીમેથી આંગણામાં ઘૂસ્યા. એક કાપડની પોટલી બારી પાસે મૂકી. એટલામાં હરજીએ અંદરથી જોરથી બૂમ પાડી કે કોણ છે? બંને ગભરાઈ ગયા. પોટલી લઈને ભાગવા લાગ્યા. પણ ભાગતા ભાગતા મંગાના પગમાં દોરી ભરાઈ ગઈ. એ ધડામ દઈને પડ્યો. કપડાની પોટલી ફાટી ગઈ. ચાંદીના કડા, સોનાના દાગીના આંગણામાં વેરાઈ ગયા. એ જ સમયે 4 માણસો ફાનસ લઈને ત્યાં આવી પહોંચ્યા. આગળ એ જ અજાણ્યો મુસાફર હતો, જે છેલ્લા 2 દિવસથી ગામમાં ફરતો હતો. એણે શાંતિથી કહ્યું, કોઈ ભાગશો નહીં. કાળો અને મંગો ઊભા રહી ગયા. મુસાફરે પોતાની કમરમાંથી રાજાની મુદ્રા કાઢી. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. હું રાજ દરબારનો અધિકારી છું. 2 દિવસથી તમારું બધાનું વર્તન જોઈ રહ્યો હતો. કાળાના ચહેરાનો રંગ ઉડી ગયો. મંગાના હોઠ કંપવા લાગ્યા. અધિકારીએ કડક અવાજમાં પૂછ્યું કે સાચું બોલો, આ દાગીના મૂકવા અહીં કોણે મોકલા? કોઈ કઈ બોલ્યું નહીં. અધિકારીએ ફરીથી કહ્યું, હવે ખોટું બોલશો તો સીધા જેલમાં જશો. કાળો રડવા લાગ્યો કે સાહેબ, અમારો વાંક નથી. આ બધું વીરજીએ કરાવ્યું છે. મંગાએ પણ માથું ઝુકાવી દીધું કે હા સાહેબ, અમને પૈસા આપ્યા હતા. આ સાંભળીને હરજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોતાનો જ ભાઈ આટલો મોટો દગો કરશે એણે ક્યારેય વિચાર્યું નહોતું. સવારે આખું ગામ હરજીના આંગણે ભેગું થયું. વીરજીને પણ બોલાવવામાં આવ્યો. એ હજુ પણ રોપથી બોલ્યો, આ બધું ખોટું છે. પણ એટલામાં કાળાએ રાજાના અધિકારી સામે બધું સાચું કહી દીધું. એક પણ વાત છુપાવી નહીં. વીરજીની આંખો નીચે ઝૂકી ગઈ. ગામના પટેલ ગુસ્સે થઈ ગયા. અરે વીરજી, જે ભાઈએ તારી ભેંસ બચાવી, જે ક્યારેય તારી સામે બોલ્યો નહીં, એને ચોર બનાવવાનો વિચાર આવ્યો? રઘુભાઈએ દુઃખથી કહ્યું કે લાલચે માણસને જાનવર બનાવી દીધો. ગામના બધા લોકો વીરજીથી મોઢું ફેરવી ગયા. કોઈએ એની તરફ જોયું પણ નહીં. વીરજીની પત્ની રડવા લાગી. આજે આપણા ઘરની ઇજ્જત ખતમ થઈ ગઈ. વીરજી પાસે કોઈ જવાબ નહોતો. એ જ સમયે આકાશમાંથી વરસાદ શરૂ થયો. હરજીએ ઉપર જોયું. એને દૂર રસ્તા ઉપર એ જ સાધુ દેખાયા. હરજી દોડ્યો કે મહારાજ ઉભા રહ્યો. પણ જ્યાં પહોંચ્યો ત્યાં કોઈ નહોતું. માત્ર ભીની માટીમાં લાકડીના 2 નિશાન હતા. હરજીએ હાથ જોડ્યા. એ સમજી ગયો કે ભગવાન માણસ બનીને એની કસોટી લેવા આવ્યા હતા. અને એ કસોટીમાં પૈસાથી નહીં પણ માણસાઈથી જીત્યો હતો. આખા ગામ સામે રાજાના અધિકારીએ જાહેરાત કરી કે આજથી હરજીને રાજા તરફથી જમીન આપવામાં આવેલ છે અને ગામના ગરીબોની દેખરેખની જવાબદારી પણ હરજી સંભાળશે. ગામમાં ખુશીના નાદ ગુંજી ઉઠ્યા. કાનો દોડીને બાપાને વળગી ગયો. ગંગાની આંખમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા. અને વીરજી એકલો ઊભો હતો. ધન હતું પણ કોઈ પોતાનું નહોતું. મિત્રો, આજની વાર્તા આપણને એ જ શીખવે છે કે મુશ્કેલીના સમયે સગા હંમેશા કામ આવે એવું નથી. ઘણીવાર તો અજાણ્યા લોકો અને ભગવાન એવા હાથ પકડી લે છે જેની આપણે કલ્પના પણ નથી કરતા.
જો આ વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં લખો હર હર મહાદેવ.